જે કોળી સમાજ ને આહિર સમાજનો જે મુદ્દો છે ને એ કોઈ રાજકીય આગેવાનોથી નથી બન્યો. જે લોકો પોતાની રીલ્સ બનાવવા કે ફોલોવર્સ કે જે કઈ પ્લસ માઇનસ માટે દોડી રહ્યા છે એવા લોકોના કારણે સમાજ સામે આવી રહ્યો. બાકી આ એટલું બધું આપ તમે જુઓ, કોઈ હોદ્દાવાળો વ્યક્તિ ક્યારે કોઈ આહિર સમાજ વિશે નથી બોલ્યો કે પછી કોળી સમાજ વિશે કોઈ આડોળું કોઈ બોલ્યો. તો એનો મતલબ એવો થયો છે કે જે વ્યક્તિ આ પોતાના ફોલોઅર્સ માટે કામ કરી રહ્યા છે એને આ વાતને થોડું ધ્યાન રાખવું જ જોઈએ. અને રામભાઈ તો વાત કરી હિન્દુ સમાજ, હું તો એમ કહું છું ગુજરાત કે ભારત સરકારની કોઈ પણ શાંતિ ડોળાય એવું તો વાત કરવાની થતી જ નથી ક્યારેય. એ અમારા સમાજ તરફથી કે અમારા તરફથી ક્યારેય બનશે બી નહીં, અને અમે રોકવામાં પહેલા આવીશું. હું ક્લિયર વાત કરું છું. જયારે હળદરમાં કડદાકાંડ થયો ને તો આ બાજુ 3-4 લોકો હતા, એમ કે પોલીસ સ્ટેશન વચ્ચે હું ઉભો મને યાદ છે ત્યાં સુધી, હું બધાને ત્યાં દૂર કરતો હતો. એટલે શાંતિ ન ડોળાય એ વસ્તુ મહત્વની છે. એમાં હું રામભાઈ સાથે સહમત છું અને રહીશ પણ ખરા. અને હું અમારા સમાજને બી કહીશ કે ભાઈ કોઈ સમાજ લેવલે નહીં લો, આ મુદ્દો માત્ર ને માત્ર અસામાજિક તત્વો પ્રત્યેનો જ છે. જે બી સાબિત થશે એ ગુનેગાર. બીજું કોઈ આમાં આ વિષય આવતો જ નથી, હું એવું માનું છું. બિલકુલ. અને એક વાત તો એ ચોક્કસ છે કે ગુજરાતની અંદર જે પણ અસામાજિક તત્વો છે ને કાયદાનો પાઠ ભણાવવો એ જરૂરી છે. કાયદાથી સર્વોપરી ગુજરાતની અંદર કોઈ નથી. એ પછી એક ગમે એવડી મોટી કોઈ વ્યક્તિ હોય, અત્યાર સુધી અનેક વખત એ ગુજરાતની અંદર દાખલા બન્યા છે કે જ્યાં ગમે એવડી મોટી વ્યક્તિ હોય પરંતુ એ કાયદાની સામે જ્યારે આવે છે ત્યારે એ વ્યક્તિને સજા જ્યારે ભોગવે છે ત્યારે ગમે એવડી મોટી હોય એ સજા ભોગવીને જ રહે છે. એટલા માટે જ આપણે કહીએ છીએ કાયદાથી સર્વોપરી બીજું કાંઈ નથી.